અત્યારે મહાશિવરાત્રિનો મેળો ચાલી રહ્યો છે. લાખો ભક્તો અત્યારે અહીંયા આવતા હોય છે, દર્શનાર્થે આવતા હોય છે. તો એ વિશે શું કહેશો? પહેલાં તો ઓમ નમો નારાયણ. આ શિવરાત્રિનો મેળો એટલે જે પ્રમાણે આપણે બધા જાણીએ છીએ કે શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા, એટલે આ એટલા હર્ષો ઉલ્લાસથી મનાવવામાં આવતું ફક્ત ગુજરાત, ફક્ત જુનાગઢ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં જે લોકો શિવ ભક્તો છે, જે શિવ ગણો છે, આમ તો આપણે બધા જ શિવ ગણ છીએ, પણ દરેક જીવની અંદર શિવ છે. પણ આ જે આખા વિશ્વની અંદર શિવ મહાત્મ્યને દર્શાવતું અને જે લોકો શિવ ગણ છે, શિવને માને છે અને શિવથી જ છે બધા, તો એ લોકો આ પર્વને એટલું મહત્વ આપે છે કે શિવ અને શક્તિ વગર કશું જ નથી, શિવ વગર કશું જ નથી. એટલે શિવ શક્તિના મિલનનો આ જે પર્વ છે એને હર્ષો ઉલ્લાસથી તમામ જીવ, મનુષ્ય, પશુ, પક્ષીથી માંડીને તમામ જીવ, કંકર સંકર તમામ જીવ એટલા હર્ષોલ્લાસથી મનાવે છે કે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. કે દરેક પોતાના રંગથી, પોતાના સ્વભાવથી, પોતાની માનસિકતાથી, પોતાના અંતરાત્માથી અલગ અલગ રીતે એને યાદ કરે છે અને આ પ્રસંગની ઉજવણી કરે છે. એટલે જ આપણે એને ભોળાનાથ કહીએ છીએ, કારણ કે સૌથી ભોળા દેવ કહી શકાય. પણ એક વાત મેં અહીં નોટિસ કરી કે આપની ભાષામાં જે એક શુદ્ધિકરણ છે, કે જે શબ્દોમાં એક લય છે, તેનાથી મને ઉત્સુકતા થઈ છે આપના વિશે જાણવાની. થોડું આપના વિશે જણાવો કે આપનું બેકગ્રાઉન્ડ શું છે, કઈ રીતની માહિતી છે? બેઝિકલી એક રીતે જોવા જઈએ તો મારું નામ લક્ષ્મી છે અને દુનિયામાં હું લક્ષ્મી વિજેતાના નામથી ઓળખાઉં છું. પણ જુનાગઢમાં અને જે લોકો મને એક આધ્યાત્મિક લાઈનમાં જાણે છે, એ લોકો મને લક્ષ્મી પાર્વતીના નામથી જાણે છે, કારણ કે પાર્વતી મારી માતા હતા અને એમણે જુનાગઢમાં 35-40 વર્ષથી અન્નક્ષેત્ર ચલાવતા હતા, ભંડારો ચલાવતા હતા. મને આના વિશે, આ લાઈન વિશે કશી જ ખબર નથી અને મને આના વિશેનું કોઈ જ્ઞાન પણ નહોતું. પણ એમના ગયા પછી મને એવું થયું કે શું કરતા હતા. તો જ્યારે મેં એમનો આ પંથ પકડ્યો ત્યારે ખરેખર મને થયું કે મારી માં જે આ કાર્ય કરતી હતી, અદ્ભુત કાર્ય હતું, જે અધૂરું મૂકીને ગયા છે એને પૂર્ણ કરવાની હું કોશિશ કરી રહી છું. હું બેઝિકલી બાય પ્રોફેશન ઇન્સ્યોરન્સ લાઈનથી છું, લાઇસનિંગના કામ કરું છું અને સાથે સાથે અમદાવાદમાં દર વર્ષે આપણે 101 ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અને શિવરાત્રી અને પરિક્રમાના મેળામાં બસ આ ભંડારો કરીને આનંદ લઈએ છીએ. તો ખાસ એક એજ્યુકેશનલ લાઈન એક અલગ છે, તદ્દન આધ્યાત્મિક વિચારોથી અલગ છે. ઘણા યુવાનો તો એવું પણ માનતા હોય છે કે આધ્યાત્મિક વિચારોથી પરે એવું કહે છે કે એ વસ્તુ બહુ માન્યતામાં ન રાખવી જોઈએ. ત્યારે તમે એ પણ બેકગ્રાઉન્ડમાંથી છો ને અત્યારે ધર્મના પંથ પર પણ તમે આગળ વધી રહ્યા છો, તો એ બંનેનો સંગમ કેવી રીતે થયો? મેં કહ્યું ને કે આદિ અનાદિકાળથી ચાલી આવેલી જે સંસ્કૃતિઓ છે આપણી, જે આપણા વડવાઓમાં છે, જેમ કે મેં કહ્યું મારા માં પાર્વતી માં હતા, તો એમને આ પંથ પકડ્યો તો ત્યારે મને નહોતી ખબર પડતી કે શું કરી રહ્યા છે. પરંતુ જ્યારે અમે ધીરે ધીરે એમની આ લાઈનમાં આવ્યા, કે એમના ગયા પછી આની નજીક આવ્યા, ત્યારે ખબર પડી કે એકચ્યુઅલમાં શું સિનારીઓ છે, આધ્યાત્મિક લેવલનો શું સિનારીઓ છે, રાઈટ? આ કેટલું ગહન છે. અને હું તો બધાને એમ જ કહીશ કે તમે એજ્યુકેટેડ જેટલા હશો ને એટલા બહુ સારી રીતે સમજી શકશો આ વસ્તુને. તો મેં ઘણા બધા એવા, હું હમણાં પ્રયાગરાજ કુંભમાં પણ જઈને આવી છું, તો ઘણા બધા એવા એજ્યુકેટેડ લોકો છે કે જે ખરેખર આ વસ્તુને અંદરથી સમજે છે. ઇલિટરેટ પબ્લિક સમજે એના કરતા એજ્યુકેટેડ વ્યક્તિ સમજે ને ખૂબ જ અલગ રીતે સમજે અને એ લેવલને અલગ રીતે લઈ જાય. જે પ્રમાણે આપણે જોયું કે પહેલા કુંભના મેળા થતા હતા, આ વખતનો કુંભનો મેળો એકદમ અનેરો હતો. અનેરો એટલા માટે નહોતો કે 144 વર્ષે આવ્યો હતો, અનેરો એટલા માટે હતો કે એને નાનાથી મોટાને દરેકના મોઢે કુંભ શું છે ખબર છે, જ્યારે પહેલા ખબર નથી હોતી. એકચ્યુઅલમાં કુંભમાં શું થાય, મીડિયા વાળાઓએ ઘણું બધું મોનાલિસાને બતાવીને પેલા આઈઆઈટી બાવાને બતાવીને એ જ બધું કર્યું, પણ જે બતાવવું જોઈતું હતું સનાતન ધર્મનું એ તો હજી બતાવ્યું જ નથી, રાઈટ? એકચ્યુઅલમાં શું છે, આ કુંભ મેળો કેમ થઈ રહ્યો છે, એની પાછળના ગહન કારણો શું છે, વૈજ્ઞાનિક કારણો શું છે, ખગોળ શાસ્ત્ર પ્રમાણેના જ કારણો શું છે, આ બધી વસ્તુને તો એ લોકોએ જોયું જ નથી. જે પ્રમાણે પણ તેમ છતાં પહેલા ગત વર્ષોની અંદર જેટલા કુંભ મેળા થયા, એ કુંભ મેળા કરતા હું એટલું કહી શકીશ કે એટલી પબ્લિકે સ્નાન કર્યું છે કે આપણા આખા ભારતની જેટલી પબ્લિક છે ને, બતાવવામાં આંકડા અલગ બતાવ્યા હશે, પણ જેટલી ભારતની પબ્લિક છે ને એમાંથી ઘણા બધાએ નથી કર્યું, પણ વિશ્વમાંથી એટલા લોકોએ સ્નાન કરી લીધું છે કે ભારતની પબ્લિકનો આંકડો પાર કરી દીધો છે. અને નાના મોટા દરેક વ્યક્તિ, ઘણા લોકોને મેં જોયા છે કે જે પગેથી ચાલી નથી શકતા, ઘણા લોકો એમને ટીંગા ટોળી કરીને લઈને આવે છે, પણ આ સ્નાનનું મહાત્મ્ય સમજે છે. તો એવી જ રીતે હું એવું માનું છું કે અત્યારની આપણી જે પેઢીઓ છે, જે એજ્યુકેટેડ પેઢીઓ છે, એમને સનાતન ધર્મને ખૂબ આગળ લઈ જવા માટે પ્રયાસ કરવો જોઈએ, સમજવો જોઈએ. જ્યાં સુધી સમજશે નહીં ત્યાં સુધી એના માટે કંઈ કાર્ય નહીં કરી શકે અને સમજવા માટે એજ્યુકેટેડ માણસોની ખૂબ જરૂર છે અને એ લોકોએ કરવું જોઈએ.